હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે. ગુજરાત પોલીસ જેમાં કટ ઓફ માર્ક કેટલા થશે એટલે કે જશે, અંદાજિત કેટલું કટ ઓફ અટકવાનું છે તે અંગે આપણે વાત કરીશું. જેમાં ઉમેદવારોની સંખ્યા કેટલી રહેશે, પરીક્ષાનું લેવલ કેવું રહેવાનું છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ થઈ શકે, ઉમેદવારોનો સરેરાશ માર્ક કેટલો થાય તે સંપૂર્ણ વિશ્લેષણના આંકડા થશે અને 2026ની પોલીસ ભરતીમાં કેટલું કટ ઓફ થવાનું છે તે અંગે સંપૂર્ણ એનાલિસિસ આપણે આગળ દેખાડવાના છે મિત્રો. એ પહેલાં તમે નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. નીચે ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી તમે જોઈન થઈ જશો એટલે કે સૌથી પહેલી અપડેટ તમને ત્યાં મળી જશે મિત્રો. તો ચાલો મિત્રો સંપૂર્ણ આપણે વિગત જાણીએ, કેટલું કટ ઓફ અટકવાનું છે તે ડ્રાફ્ટ પણ તમને બતાવી દઉં. તો ચાલો જોઈએ. તો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2026 એનાલિસિસના આધારે અંદાજિત ફાઇનલ કટ ઓફ કેટલું રહી શકે તે આપણે વાત કરવાની છે. તો 2026નું કેટલું કટ ઓફ અટકશે તે જોઈએ. જેમાં પુરુષો અને મહિલાઓ તો અંદાજિત કટ ઓફ માર્ક, જેમાં જનરલ કેટેગરીના 129થી 135ની વચ્ચે રહેવાની શક્યતા છે પુરુષોમાં, અને મહિલાઓમાં 106થી 118, કદાચ 5 માર્ક અથવા 2 માર્ક ઉપર નીચે જવાની શક્યતા છે. એટલે કોઈ ફિક્સ આંકડો હોતો નથી મિત્રો. તો ગેરંટી રાખી કદાચ 2 થી 5 માર્ક તમારે હેઠા ઉપર રહેશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ અંદાજિત કટ ઓફ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં પુરુષોમાં 127થી 132ની વચ્ચે રહેશે અને મહિલાઓમાં 100થી 108ની વચ્ચે રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં પુરુષોમાં 124થી 129 અને મહિલાઓમાં 85થી 103. તો ઈડબ્લ્યુમાં તમારે 2 માર્ક અથવા 3 માર્ક નીચે અથવા ઉપરની તમારે ગણતરી રાખવાની રહેશે. ત્યારબાદ એસસી કેટેગરીમાં પુરુષોમાં 118થી 125ની વચ્ચે રહેશે અને મહિલાઓમાં 83થી 105ની વચ્ચે માર્ક રહેશે. તો કદાચ એસસીમાં પણ એવું થઈ શકે, 1 થી 2 માર્ક તમારે નીચે અથવા ઉપર જઈ શકશે. ત્યારબાદ એસટી કેટેગરીમાં 85થી 106ની વચ્ચે રહેશે અને 80થી 84ની વચ્ચે મહિલાઓમાં માર્ક રહેવાના છે. પણ આમાં પણ કદાચ તમારે 2 થી 3 માર્ક ઉપર અથવા નીચેની વાટ રાખવાની રહેશે. કોઈ ફિક્સ માર્ક રહેતું નથી. ત્યારબાદ આ અંદાજનો હેતુ કોઈને મનોબળ તોડવાનો કે મોટી એટલે કે ખોટી ખુશી આવવાનો નથી, માત્ર વર્તમાન પરિસ્થિતિના આધારે હકીકતને નજીકથી સમજવાનો પ્રયાસ છે. અને ફાઇનલ કટ ઓફ માર્ક અંદાજિત આનાથી આસપાસ જો હોઈ શકાય એવું પણ છે મિત્રો. અને આ તમે યુવરાજસિંહ જાડેજાનો એક વિડીયો પણ તમે જોયો છે કે કેટલું કટ ઓફ અટક્યું અને કેટલું રહેવાનું છે તે પણ તેણે એનાલિસિસ કરીને દેખાડ્યું છે મિત્રો. તો આપણી ચેનલમાં વિડીયો છે, ત્યાંથી તમે જોઈ આવજો, ભૂલતા નહીં મિત્રો. અને મિત્રો આવી નવી અપડેટ મેળવવા આજે જ આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, જેથી કરી અવનવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.